गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मजा में जो रोजनु रोज तैयार करजो बाळको। फिजिक्स समझवानो विषय है, समझण पड़शे तो बहु मजा पड़शे। गई कालना लेक्चर में मात्र इंडक्टर धरावता एसी परिपथ माटे आपणे पावरनी चर्चा करी, एना आलेखों पण मैं तमने समझावेला। हवे आपणे इंडक्टर पछी केपेसिटरनी वात करी। આપણે શરૂઆતમાં અવરોધની વાત કરી, પછી ઇન્ડક્ટરની વાત કરી અને હવે કેપેસિટરની વાત કરવી છે। એટલે જો આપણો આજનો પ્રશ્ન છે માત્ર કેપેસિટર, કેપેસિટરને બીજા કયા નામે ઓળખાય? પ્યોર ગુજરાતીમાં સંઘારક, સંગ્રહ કરવાની ક્ષમતા। વિદ્યુતભાર પોતાની પ્લેટો ઉપર સંગ્રહ કરે છે એટલે એને સંઘારક કહેવાય। ધરાવતા એસી પરિપથ માટે આપણે અગાઉ ત્રીજા પાઠમાં ડીસી પરિપથમાં ભણ્યા હતા। सॉरी बीजो पाठ याद करो तमे कि भाई एकबीजाने समांतर धातुनी बे प्लेटो गोठवेली होय। शुरुआत में प्लेटो पर कोई वीजभार नहोतो, पण ज्यारे तमे एने कोई डीसी बेटरी साथे जोड़ो, जो आ डीसी छे भाई, आ डीसी बेटरी कहेवाय, डीसी प्लस माइनस। तो ज्यारे केपेसिटर ने कोई डीसी बेटरी साथे जोड़ीए त्यारे थोड़ा समय माटे आ परिपथ में प्रवाह वहेशे। जो इलेक्ट्रॉन अहींयो जाए एटले आ प्लेट ऋण बने, आ ऋण आ प्लेटना ऋणने अपा करशे एटले आमांथी ऋण निकळीने अहीं जाए, पण ऋण गुमावे एटले धन थाय। अथवा बीजा शब्दों में आपणे एवुं कहीए छीए के रैवाजिक रीते धन वीजभार अहीं आवे, ऋण अहीं जाए। जो बीजो वीजभार जशे एटले आ बीजो अहीं, एटले आम धीमे धीमे केपेसिटरनी प्लेट उपर वीजभार वधतो जशे, जेने बीजा शब्दों में आपणे कहेता केपेसिटर चार्ज थतुं जाय छे। अने अहींयो केपेसिटर पर वीजभार वधवाथी धनथी ऋण तरफ शुं रचातुं जाय? विद्युत क्षेत्र। पेला इंडक्टर में जेम जेम प्रवाह जाय एम अंदर चुंबकीय क्षेत्र वधतुं जाय, ज्यारे केपेसिटर में विद्युत भार जमा थतो जाय एम विद्युत क्षेत्र अंदर उत्पन्न थाय। अहींयो आवी गयेलो धन अहींथी आवता बीजा धननो विरोध करो, એટલે જેમ જેમ કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુતભાર એકઠો થતો જાય એના પરિણામે અહીંથી બીજા વીજભારને જવામાં મુશ્કેલી પડે અને વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય જેને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। તો આ બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ વધતો જાય, કારણ કે વિદ્યુતભારને લઈ જવા માટે બેટરીએ વધુ કાર્ય કરવું પડે, કારણ કે અહીંયા આવી ગયેલા ધન અહીંથી આવતા ધનનો વિરોધ કરે। જો બેટરી હજુ વિદ્યુત મોકલવા સક્ષમ હોય તો હજુ અહીં વધુ વિદ્યુત એકઠો થતો જશે, પણ એક તબક્કો એવો આવવાનો કે આની ઉપર વિદ્યુતભાર એટલો બધો વધી જાય કે જેથી કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય અને પછી એ વિદ્યુત અહીંથી આવતા વિદ્યુતને ત્યાં આવવા દે નહીં, એટલે હવે કોઈ નવો વધારાનો વિદ્યુત ત્યાં આવી શકે નહીં। અને એ સંજોગોમાં કેપેસિટર આપણે સંપૂર્ણ ચાર્જ થઈ ગયું એમ કહેતા હતા, અને એ વખતે આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મહત્તમ થાય, જેના જેટલો થાય, કારણ કે હવે બે સરખો થઈ ગયો। આ શક્તિશાળી હોય તો હજુ વિદ્યુત મોકલી શકો, પણ હવે આ વિદ્યુત બંધ થઈ ગયું એટલે બે સરખો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। અને આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર કેપેસિટરમાં ખબર છે કે જો જમા થયેલો વિદ્યુતભાર ક્યુ હોય તો કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર Q/C। યાદ આવે છે તમને? તો આમ ડીસી પરિપથમાં જ્યારે કેપેસિટરને જોડીએ ત્યારે થોડા સમય માટે પ્રવાહ પસાર થાય છે અને જે આપણા કેપેસિટરને ચાર્જ કરવાનું કાર્ય કરે છે। અને કેપેસિટરની પ્લેટો ઉપર જેમ જેમ વિદ્યુતભાર એકઠો થતો જાય પરિણામે બીજા વિદ્યુતભારને લઈ જવા માટે વધુ મહેનત કરવી પડે અને એના કારણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો વોલ્ટેજ પોટેન્શિયલ ડિફરન્સ વધતો જાય। અને એક તબક્કો એવો આવે કે કેપેસિટર જ્યારે સંપૂર્ણ ચાર્જ થઈ જાય તો એ વખતે કોઈ પ્રવાહ વહેતો નથી, અને એ વખતે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર Q/C। આ ડીસીની વાત કરી મેં। અહીં જમા થયેલો વિદ્યુતભાર અહીંથી આવતા પ્રવાહનો વિરોધ કરવાનું કામ કરશે। તો આ કેપેસિટર જેમ જેમ ચાર્જ થતું જાય એમ
એ બેટરીમાંથી આવતા પ્રવાહનો વિરોધ કરે. હવે આજે આપણે એસી પરિપથની વાત કરવી છે કે ભાઈ ચલો મારી પાસે આ એક કેપેસિટર છે. શરૂઆતમાં કેપેસિટર પર કોઈ વીજભાર નથી એટલે કોઈ વિરોધ થવાનો પ્રશ્ન આવતો નથી. એટલે શરૂઆતમાં કેપેસિટરને કોઈ અવરોધ જેવું નથી એમ કહીશું. હવે આને હું એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડું તો જો આ એસી પ્રાપ્તિ સ્થાન, એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ, એસી પ્રાપ્તિ સ્થાન જેને સ્ત્રોત કહેવાય, સ્ત્રોત એટલે જ્યાંથી મળતું હોય તે, તો એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ V બરાબર VM સાઇન ઓમેગા ટી છે. આ VMને શું કહેતા હતા આપણે યાદ કરવું? વોલ્ટેજનો કંપ વિસ્તાર અથવા એનું મહત્તમ મૂલ્ય, મહત્તમ મૂલ્ય કહેતા હતા. અને આ ઓમેગા ટીને શું કહેતા હતા આપણે? વોલ્ટેજની કળા કહેતા હતા. તો આમ લાગુ પાડેલો એસી વોલ્ટેજ ધારો કે આટલો છે તો આને આપણે V કહીએ, બરાબર. હવે આ એસી છે મિત્રો, તો એસી ઘડીકમાં વધે ઘટે, ઊંધી દિશામાં જાય. તો જો હવે અહીંથી પ્રવાહી જાય તો વિદ્યુત અહીંયા જાય એટલે ધીમે ધીમે કેપેસિટર ચાર્જ થતું જાય અને જમા થયેલો વિદ્યુત ભાર અહીંથી આવતા પ્રવાહનો વિરોધ કરે. એટલે પ્રવાહ વધીને જ્યારે મહત્તમ થાય એટલે કેપેસિટર પર વીજભાર પણ મહત્તમ થાય. પણ એસીમાં યાદ કરો એ મહત્તમ થયેલો પ્રવાહ પાછો ઘટવા માંડે, ઊંધી દિશામાં વહેવા માંડે. તો ઊંધી દિશામાં પ્રવાહ વહેવા મળે એટલે આ વિદ્યુત ભાર પાછો ઘટવા માંડે અને ઊંધી દિશામાં ચાર્જ થાય, ફરી પાછો ઊંધી દિશામાં. આમાં આવું થયા કરે. એટલે શરૂઆતમાં કેપેસિટર પર વિદ્યુત ભાર વધતો જાય એટલે કેપેસિટર ચાર્જ થઈ ગયો એમ કહેવાય. પછી એ જ વિદ્યુત ઘટવા માંડે. આપણે યાદ કરો એસીમાં આવું હોય મિત્રો, પ્રવાહ વધવા માંડ્યો અને પ્રવાહ વધતો જાય એમાં વિદ્યુત ભાર વધતો જાય એટલે કેપેસિટર ચાર્જ થતું જાય. પછી પ્રવાહ ઘટવા માંડે તો અહીંથી વિદ્યુત ભાર જો જે બાજુ વધે એ જ રીતે ઘટવા માંડે અને હવે ઊંધી દિશામાં વધશે તો ઊંધી દિશામાં જાય તો ડિસ્ચાર્જ થાય. એટલે અહીંયા પહેલાં ડીસીની જેમ સંપૂર્ણ બંધ ના થઈ જાય. અહીંયા જ્યારે કેપેસિટરને એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે છે ત્યારે શરૂઆતમાં પ્રવાહ વધતો જાય એમ કેપેસિટર ચાર્જ થતું જાય અને આ ચાર્જ થયેલો ધન વીજભાર અહીંથી આવતા પ્રવાહનો વિરોધ તો કરે. એટલે એ પ્રવાહને નિયંત્રણ કરવાનું તો કામ કરશે, પણ જ્યારે પ્રવાહ ઘટવા મળશે એટલે કેપેસિટર ડિસ્ચાર્જ થવાનું થશે અને આ રીતે ઉલટ સુલટ બધું વહે જ જાય, સતત ચાલુ જ રહે. એટલે પેલા ડીસીની જેમ સંપૂર્ણ બંધ થઈ જાય નહીં. બરાબર, આટલો ફરક છે મિત્રો. તો આમ એસી પ્રત્યેક ચક્ર દરમિયાન ઉલટાતું જાય એમ કેપેસિટર પણ આવર્ત રીતે ચાર્જ થાય, ડિસ્ચાર્જ થાય, ચાર્જ થાય, ડિસ્ચાર્જ થાય, આવું થાય જ કરે અને એ પ્રવાહ આમ 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 વહ્યા જ કરે. ધારો કે આપણે કોઈ ટી સમયે વાત કરીએ કે ભાઈ ચલો કોઈ ટી સમયે, ધારો કે કોઈ ટી સમયે આ કેપેસિટર પરનો વિદ્યુત ભાર, કેપેસિટર પરનો વિદ્યુત ભાર ક્યુ છે. તેથી કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીસી બરાબર ક્યુ બાય સી. બોલો, આવું ખ્યાલ આવી ગયો તમને? આવી એટલે લાગુ પાડેલો વોલ્ટેજ અને આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીસી. આવું કહીશું આપણે. જો એ ધન છે એટલે શરૂઆતમાં પ્રવાહ આમ જતું હોય એટલે કેપેસિટર ચાર્જ થતું હોય. કોઈ ટી સમય મેં આ વાત કરી, આ સીને આ કેપેસિટરનું કેપેસિટન્સ કહેવાય. સીને શું કહેવાય? કેપેસિટરનું કેપેસિટન્સ, એની સંગારક ક્ષમતા, સંગ્રહ ક્ષમતા, કેપેસિટી. હવે જો આપણે આને કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ મિત્રો, તો કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ શું કહે છે કે બંધ માર્ગ ઉપરના બધા જ વિદ્યુત સ્થિતિમાનના તફાવતોનો બૈજિક સરવાળો શૂન્ય. બરાબર. તો જો અહીં પ્રવાહની દિશામાં જઈએ એટલે વિદ્યુત સ્થિતિમાન ઘટે એટલે આપણે ધનથી ઋણ એટલે ઘટે એટલે આપણે આ માઇનસ લેવા, અથવા પેલી રીતે વિચારીએ
તો આ વિદ્યુત આમ મોકલે તો પેલું ઊંધું કામ કરે, એટલે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હોય તો બાહ્ય બેટરીનો વીઆર અને પેલો ઓનો પ્રવાહ આમ જતો હતો પણ આ ધન બનેલી રૈવાજિક રીતે પ્રવાહ આમ કહેવાય, એટલે એ ઊંધું લેવું પડે -VC. પણ કિર્ચોફના નિયમ પ્રમાણે બંધ માર્ગ ઉપરના કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવતોનો બૈજિક સરવાળો 0 થાય. આ -VC ને પહેલી બાદ લઈ જાઓ તો +VC થાય, તો આપણું સૂત્ર બનશે V બરાબર VC. એટલે આપણી ચોપડીમાં શું લખ્યું છે કે કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ લાગુ પાડેલા વોલ્ટેજ જેટલો થાય. જો હવે હું બંનેની કિંમતો મૂકું મિત્રો, બોલો V એટલે આ લાગુ પાડેલો વોલ્ટેજ VM sin ωt અને VC એટલે Q/C. જો આ C ભાગાકારમાંથી ગુણાકારમાં આવે તો Qનું સૂત્ર કયું બને મિત્રો? Q બરાબર VM, આ C ભાગાકારમાંથી ગુણાકારમાં C અને આ sin ωt. બોલો આટલા સુધી ખ્યાલ આવ્યો? જો ફરી ધારો કે કેપેસિટરનું કેપેસિટન્સ C છે, શરૂઆતમાં એને કોઈ અવરોધ જેવું હોતું નથી, કોઈ વિરોધ કરનાર નથી, પણ જો એને એસી પ્રાપ્તિ સ્થાન V બરાબર VM sin ωt સાથે જોડવામાં આવે તો આ સ્ત્રોતમાંથી પ્રવાહ વહેવાનો અને એના કારણે કેપેસિટર ચાર્જ થવાનું. ધારો કે કોઈ T સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q છે, તો કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Q/C થશે, જેના કારણે આ કેપેસિટર ચાર્જ થશે, પણ આ ચાર્જ થયેલો વિદ્યુત અહીંથી આવતા પ્રવાહનો વિરોધ કરશે. જો એ સમયે હું આ પરિપથને કિર્ચોફનો નિયમ લાગુ પાડું તો આવું થશે મિત્રો. હવે બંને કિંમતો મૂકી દીધી. મને પ્રવાહના સૂત્રમાં રસ છે, તો Q ઉપરથી પ્રવાહ શોધવો હોય તો આપણે યાદ કરો I બરાબર dQ/dt. તો આપણે અહીંયા જો Q છે, Qનું વિકલન કરો તો I મળી જાય, પણ આપણે એસી પરિપથમાં પ્રવાહને સ્મોલ I કહીશું, તો dQ/dt. તો I બરાબર dQ/dt. Qની કિંમત હું મૂકી દઉં તો જો Qની કિંમત મૂકીએ મિત્રો તો ddt ઓફ Q અને Qની જગ્યાએ VM C sin ωt. જો T સાપેક્ષે વિકલન તો T આમાં આવે છે એટલે આનું એકલાનું વિકલન થાય, આ વિકલનની બહાર આવી જાય તો એસી પ્રવાહી બરાબર VM ઇન્ટુ C ddt ઓફ sin ωt. હવે જો સાઇનનું વિકલન મિત્રો જો એ ધ્યાન આપજો, તમને એ મેથેમેટિકલ ટૂલ્સમાં ભણાવવામાં આવેલું કે ddx ઓફ sin x, તો સાઇનનું વિકલન cos x થાય. જો એ એક્સનો સહગુણક નથી એટલે એકડો સમજાય, પણ ઘણીવાર શું હોય ગણિતની અંદર એક્સના સહગુણકમાં ઘણીવાર બધા અચળાંકો આવવા હોય, તો પછી આનું વિકલન કઈ રીતે થાય? તો સાઇનનું વિકલન cos જ થાય, તો sin 2x હોય તો cos 2x. પણ જો x સાપેક્ષે વિકલન કરીએ અને એક્સનો સહગુણક 2 તો વિકલનમાં ગુણક ગુણાઈ જાય, સંકલનમાં ગુણક ભગાઈ જાય, એમ વિકલનમાં ગુણક ગુણાઈ જાય. એટલે આપણે ગુણક લખવો પડે. અહીંયા કેમ ના લખ્યો? એકડો હતો એટલે વાસ્તવમાં મેં એકડો લખ્યો જ છે, પણ એકે ગુણો એટલે ના જ થાય. તો એવું અહીંયા જુઓ મિત્રો શું થશે, તો I બરાબર આ VM એમના એમ, આ C એમના એમ. હવે સાઇનનું વિકલન શું થાય? cos ωt. અને જો આ T સાપેક્ષે વિકલન તો Tનો સહગુણક ઓમેગા, તો વિકલનમાં ગુણક ગુણાઈ જાય, તો આવું થાય. તો I બરાબર VM C ઓમેગા cos ωt. રાઈટ. હવે જો cos ωtની વાત કરીએ, જો આપણું મૂળ વોલ્ટેજ સાઇનના સ્વરૂપમાં છે એટલે વોલ્ટેજમાં સાઇન આવશે અને હવે પ્રવાહમાં કોસ આવશે, તો સાઇન કોસની થોડી વાતો કરીએ. જો એ cos ωt છે, તમે અગાઉ આવું ભણી ગયા છો કે સાઇન π/2 પ્લસ ωt હોય મિત્રો, સાઇન π/2 પ્લસ થીટા અને π/2 થી વધારે એટલે બીજું ચરણ, અને બીજા ચરણમાં સાઇન ધન જ હોય, પણ π/2 આવે એટલે સાઇનનું કોસ થઈ જાય, તો cos ωt કહેવાય. તો તમે cos ωt ના લખવું હોય તો આવું લખી શકો. તો જો આપણું આ સૂત્ર આ રીતે લખાય, I બરાબર VM C ઓમેગા અને cos ωtની જગ્યાએ શું લખી દઉં?
સાઇન π/2 પ્લસ ઓમેગા ટી, રાઈટ. જો હું આને આગળ પાછળ લખું તો કોઈ વધુ ના આવે, સરવાળામાં તો 2 + 5 લખો, 5 + 2 લખો, તો જો આપણું આ જ સૂત્ર આવું બની જશે મિત્રો. I બરાબર VM. જો મિત્રો આ જે સી ઓમેગા છે ને હું છેદમાં લઈ જાઉં તો જો આવું થશે, ચાલે કે ના ચાલે? અને છેદમાંથી ઉપર જાય એટલે આ જ થઈ જાય. અને આ સાઈન આગળ પાછળ લખું, ઓમેગા ટી વત્તા π/2 લખું મિત્રો. જો આવું મેં કેમ કર્યું? કારણ કે પહેલાં માત્ર અવરોધવાળો પરિપથ યાદ કરો. અવરોધવાળો પરિપથ જેમાં આપણને આઈનું સૂત્ર આવું મળતું હતું, IM સાઇન ઓમેગા ટી, અને એમાં IMની કિંમત કઈ હતી? VM/R સાઇન ઓમેગા ટી. જ્યારે એલવાળા પરિપથમાં શું હતું? I બરાબર IM સાઇન ઓમેગા ટી -π/2 હતું, અને IMની જગ્યાએ VM/ωL આવ્યું હતું. યાદ આવે છે તમને? એટલે જો સાઇનની આગળ VM રાખીને પેલું છેદમાં લઈ ગયા, અહીં સાઇનની આગળ જો VM રાખીને છેદમાં લઈ ગયા, એમ અહીંયા સાઇનની આગળ VM રાખીને પેલું છેદમાં લઈ ગયા, રાઈટ. તો જો અવરોધમાં VMના છેદમાં R આવતો હતો, ઇન્ડક્ટરમાં VMના છેદમાં ωL આવતો હતો, અને આ ωLને આપણે ઇન્ડક્ટરનો અવરોધ કહેતા હતા. આમાં છેદમાં R આવતો હતો તો આને આપણે અવરોધનો અવરોધ કહેતા હતા. આમાં છેદમાં આ આવે છે એટલે આ 1/ωc ને આપણા કેપેસિટરનો અસરકારક અવરોધ કહેવાય. કેપેસિટરનો અસરકારક અવરોધ 1/ωc ને કેપેસિટરનો અસરકારક, કારણ કે કેપેસિટર હવે જો અહીં ધન ને ઋણ બને તો અહીંથી આવતા ધનનો એ વિરોધ કરો, અને આ વિરોધ પ્રવાહનો વિરોધ કરવાનું કામ એટલે એક પ્રકારનો અવરોધ. તો એ કેપેસિટર ચાર્જ થયું એટલે આવું થયું, એટલે પાછળથી ચાર્જ થઈને અવરોધનું કામ ચાલુ કર્યું નહીં. પહેલે એને અવરોધ હતો જ નહીં પહેલેથી, પણ આ પાછળથી એક્ટિવ થયું એટલે આને રિએક્ટિવ કહેવાય. એટલે રિએક્ટિવ એટલે પાછળથી એક્ટિવ થયેલો અવરોધ. એટલે ઘણા લોકો આને કેપેસિટિવ રિએક્ટન્સ પણ કહેતા હોય છે. કેપેસિટિવ રિએક્ટન્સ. પહેલાંમાં આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેતા હતા, અને આ કેપેસિટર આ ઇન્ડક્ટરના અવરોધને આપણે XL કહેતા હતા. તો એમ કેપેસિટરના અવરોધને XC કહેવાય. શું કહેવાય? XC. અને માટે XC કોની જગ્યાએ લખ્યું મેં? 1/ωc ની જગ્યાએ. તો કેપેસિટરનો અસરકારક અવરોધ એને કે કેપેસિટિવ રિએક્ટન્સ XC બરાબર 1/ωc. એટલે જો મેં આ ત્રણની તમને કમ્પેરિઝન બતાવી, માત્ર અવરોધવાળું પ્રશ્ન જ્યારે ભણ્યા એટલે હવે IM આવતું હતું, ને IM એટલે VM/R આવતું હતું, અને આ VMના છેદમાં હતું એ અવરોધનો અવરોધ હતો. ઇન્ડક્ટરવાળા પરિપથમાં I બરાબર IM આવું આવતું હતું, પણ IM બરાબર VM/ωL હતું. તો આ ωL VMના છેદમાં જે આવ્યું એ ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ, જેને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL કીધું. જ્યારે કેપેસિટરના પ્રશ્નમાં VMના છેદમાં આવું આવ્યું, માટે આને કેપેસિટરનો અસરકારક અવરોધ અથવા કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય. રિએક્ટન્સ એટલા માટે કે પાછળથી રિએક્ટિવ થયેલો અવરોધ છે, જેને XC કહેવાય. તો XC બરાબર 1/ωc. અને અવરોધ હોવાથી એનો એકમ ઓમ આવે. અવરોધ હોવાથી એનો એકમ કયો આવે? ઓમ. અને જો ઓમેગાની કિંમત મૂકો મિત્રો, ઓમેગા એટલે 2πf × C. તો એનો મતલબ કે કેપેસિટિવ રિએક્ટન્સ એ આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં હોય, પ્રાપ્તિસ્થાનની અથવા પ્રવાહની આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. XC ચલે છે 1/f. F ના લખવું હોય તો Fની જગ્યાએ પેલો ન્યૂ સિમ્બોલ પણ વપરાય, આવૃત્તિ માટે ન્યૂ પણ વપરાય મિત્રો. તો એ 1/ન્યૂ લખાય. તો જો કોઈ એક્ઝામ્પલમાં OMRમાં કેપેસિટરનો અસરકારક અવરોધ શોધો તો તમારે આ સૂત્રથી શોધવાનું, અને ઓમેગા એટલે 2πf,
આવૃત્તિને 2π ગુણી નાખવાનું એટલે કોણીય આવૃત્તિ મળી જાય તમને. અને આ સી એટલે કેપેસિટન્સ, રાઈટ. તો આ શોધવાનું આપણે 1-2 એક્ઝામ્પલમાં છે, હું બતાવીશ તમને, રાઈટ. તો આ ધ્યાન રાખજો. અહીં તો જો આપણું સૂત્ર આવું થશે મિત્રો, I બરાબર VM અપોન આની જગ્યાએ XC, આ સાઇન ઓમેગા ટી પ્લસ π/2. હવે યાદ કરો ઓમનો નિયમ, I બરાબર V અપોન R. જો તમે આ VM લ્યો તો IM, અવરોધમાં IM બરાબર VM અપોન R. કેપેસિટર આ ઇન્ડક્ટર હોય તો અવરોધનું કામ કોણ કરશે? ઓમેગા L કરે. એ રીતે કેપેસિટરમાં અવરોધનું કામ કોણ કરે મિત્રો? 1/ωc કરે, યાની કે XC કરે. આને તમે V અપોન XL કહેતા હતા, તો આને VM અપોન XC કહેવાય. R એટલે અવરોધનો અવરોધ, XL એટલે કે ઇન્ડક્ટરનો અવરોધ, XC એટલે કેપેસિટરનો અવરોધ. વોલ્ટેજ ભાગે અવરોધ એટલે પ્રવાહ, પણ મહત્તમ વોલ્ટેજ હોય તો મહત્તમ પ્રવાહ. તો પછી આની જગ્યાએ તમે મહત્તમ પ્રવાહ લખી શકો. તો I બરાબર IM સાઇન ઓમેગા ટી પ્લસ π/2. જો IM મેં ઓની જગ્યાએ લખ્યું, જો IM બરાબર શું? VM અપોન XC, જેને મહત્તમ પ્રવાહ અથવા બીજા શબ્દોમાં પેલો કંપ વિસ્તાર, પ્રવાહનો કંપ વિસ્તાર કહેવાય. એટલે કોઈ એક્ઝામ્પલમાં કે પ્રવાહનો કંપ વિસ્તાર શોધો, તો IM બરાબર VM અપોન XC. કેપેસિટર હોય તો XC, ઇન્ડક્ટર હોય તો XL, અને અવરોધ હોય તો R. આ છેદવાળું પદ બદલાય, રાઈટ. તો મિત્રો આ ધ્યાન રાખજો. તો આ IM ને મહત્તમ પ્રવાહ અથવા પ્રવાહનો કંપ વિસ્તાર કહે છે. જો હવે મિત્રો તમને પ્રવાહનું સૂત્ર આવું મળ્યું, તો હવે જો આપણે આની કળાની વાત કરીએ તો એ પ્રવાહીની કળા કેટલી? તો સાઇનની પાછળનું પદ કળા કહેવાય. તો એ પ્રવાહની કળા ઓમેગા ટી પ્લસ π/2. તો હવે તમે ચેક કરો મિત્રો, જો લાગુ પાડેલા વોલ્ટેજની વાત કરી તો વોલ્ટેજની કળા કેટલી આવતી હતી? ઓમેગા ટી. પણ કેપેસિટરવાળા પરિપથમાં પ્રવાહની કળા કેટલી આવી? ઓમેગા ટી પ્લસ π/2 આવી. તો એ કોની કળા વધુ છે ભાઈ? તો જો વોલ્ટેજની કળા ઓમેગા ટી છે અને પ્રવાહની કળા ઓમેગા ટી પ્લસ π/2 એટલે વધારે છે. એટલે આપણે વિધાન લખવું હોય તો અહીં એટલે કે માત્ર કેપેસિટર વાળા પરિપથમાં પ્રવાહી એ વોલ્ટેજ V કરતો કળામાં π/2 જેટલો આગળ છે એવું કહેવાય. કોણ આગળ છે? પ્રવાહ. અહીં પ્રવાહ આગળ છે એટલે ધ્યાન રાખજો. આરમાં શું હતું? V બરાબર VM સાઇન ઓમેગા ટી, I બરાબર IM સાઇન ઓમેગા ટી, બંનેની કળા સરખી. તો અવરોધ આરમાં બંનેની કળા સમાન, એટલે I અને V સમાન કળામાં હતા મિત્રો. ઇન્ડક્ટર L વાળા પરિપથમાં પ્રવાહ એ V કરતો કળામાં π/2 જેટલો પાછળ હતો, અને કેપેસિટરવાળા પરિપથમાં પ્રવાહ એ V કરતો કળામાં π/2 જેટલો આગળ. જો આ બધું ગોખ્યા ના મેળાવો, આ સમજવું પડે. તમને કોઈ OMR પૂછાય કે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં વિદ્યુત પ્રવાહી વોલ્ટેજ કરતો કળામાં ખાલી જગ્યા, તો કેપેસિટરવાળો પરિપથ હોય તો પ્રવાહી વોલ્ટેજ કરતો કળામાં π/2 જેટલો આગળ, ઇન્ડક્ટર કહેતો પાછળ, અને અવરોધ કહેતો બે સાથે. તો આપણે પ્રવાહનું સૂત્ર મેળવવું કે તો આટલા સુધી જવું પડે. પણ જો આલેખોની પણ સમજ આપવી હોય
તો આપણે આલેખોની પણ સમજ આપવી પડે. તો અત્યારે આટલાનું તમે સ્ક્રીનશોટ લઈ લો, એટલે સૂત્રો કેવી રીતે મેળવ્યું એનો તમને ખ્યાલ આવી જાય. સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. જો મિત્રો માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે V/I ના આલેખો સમજવાના છે. જો આપણા પ્રશ્નમાં લાગુ પાડેલા વોલ્ટેજનું સૂત્ર આવું હતું, પ્રવાહનું સૂત્ર આપણને આવું મળ્યું. આ ઓમેગા ટી, જો આ પદ સમય સાથે બદલાય તો આ ઓમેગા ટીની કિંમત આપણે બદલી જઈશું કે ભાઈ ઓમેગા ટીની કિંમત 0 લઈશું, π/2 લઈશું, પાઈ લઈશું, 3π/2 લઈશું, 2π. કારણ કે એક પૂર્ણ ચક્ર દરમિયાન આ ખૂણો 0 હોય, π/2 હોય, પાઈ હોય, 3π/2 હોય અને 2π. એટલે 0 આગળ જે હોય 2π આગળ આવે. તો આપણે આ એક પૂર્ણ ચક્ર આવર્તકાળ જેટલો સમય લઈએ અને આવર્તકાળ એટલે એક પરિભ્રમણ માટે લાગતો સમય. તો એક પૂર્ણ ચક્ર દરમિયાન આ જુદા જુદા ઓમેગા ટીનો મૂલ્યો માટે આપણે વાત કરીશું. જો આપણે ગણતરી કરવા માટે આ સૂત્રો લઈશું. ચલો આપણે પહેલાં ઓમેગા ટી 0 લઈએ તો વોલ્ટેજ કેટલો, તો ચલો 0 મૂકો તો Vm સાઇન 0, અહીંયા પણ 0 મૂકો તો Im સાઇન 0 પ્લસ π/2. હવે સાઇન 0 0 અને 0 ગુણ્યા Vm એટલે 0, તો વોલ્ટેજ 0 થઈ જશે. જ્યારે પ્રવાહમાં જો શું થવાનું મિત્રો, Im સાઇન 0 વત્તા π/2 એટલે સાઇન π/2 અને સાઇન π/2 +1 ગુણ્યા Im એટલે પ્લસ Im, કારણ કે આ +1 થાય એટલે આપણો જવાબ પ્લસ Im એટલે મહત્તમ. તો પ્રવાહ મહત્તમ થશે ધન. તો જો 0 આગળ વોલ્ટેજ 0 પણ પ્રવાહ મહત્તમ. તો જો અહીંયા હું બંનેના આલેખો બતાવું બે અલગ અલગ રંગથી. તો જો વોલ્ટેજ 0 બતાવું તો પ્રવાહ મહત્તમ બતાવીશ, બરાબર. ચલો હવે π/2 આગળ જોઈએ. તો ઓમેગા ટી દેખાય તો π/2 લખવાના, અહીં ઓમેગા ટી દેખાય તો π/2 લખવાના. તો જો હવે સાદુરૂપ આપીએ મિત્રો, બોલો સાઇન π/2 +1, તો પછી આ જવાબ થશે +Vm. તો π/2 આગળ વોલ્ટેજ મહત્તમ થશે, પણ અહીં જો π/2 વત્તા π/2 એટલે પાઈ અને સાઇન પાઈ 0, તો પ્રવાહ 0 થઈ જશે. તો જો વોલ્ટેજ વધીને મહત્તમ થશે, π/2 આગળ વોલ્ટેજ વધીને મહત્તમ થાય તો પ્રવાહ ઘટીને 0 થાય. એટલે જો પહેલાં પ્રવાહ મહત્તમ હતો અને હવે વોલ્ટેજ હજી હવે મહત્તમ થયું, એટલે પહેલું કોણ મહત્તમથી આવ્યું? પ્રવાહ. અને π/2 જેટલા ગેપ પછી વોલ્ટેજ મહત્તમ થયું. એનો મતલબ કે વોલ્ટેજ π/2 જેટલો પાછળ રહી ગયો. બીજા શબ્દોમાં પ્રવાહ π/2 જેટલો આગળ નીકળી ગયો, અને એટલે તો પ્રવાહ એ વોલ્ટેજ કરતો કળામાં π/2 જેટલો આગળ છે. ચલો હવે પાઈ લઈએ મિત્રો. તો જો પાઈ માટે શું આવે, તો અહીં આપણે પાઈ મૂકીશું, અહીં પાઈ મૂકીશું તો સાઇન પાઈ 0, તો આ 0 થઈ જાય. પણ અહીં પાઈ પ્લસ π/2 એટલે 3π/2 અને સાઇન 3π/2 -1, તો પાછો -Im. તો પ્રવાહ -Im વિરુદ્ધ દિશામાં મહત્તમ, જ્યારે વોલ્ટેજ 0. તો જો પાઈ આગળ વોલ્ટેજ 0 થઈ જશે ઘટી નહીં, પણ પ્રવાહ વિરુદ્ધ દિશામાં મહત્તમ. તો જો પ્રવાહ વિરુદ્ધ દિશામાં મહત્તમ અને વોલ્ટેજ કરતો પ્રવાહનો આલેખ નીચે રાખવાનો આપણે. ચલો હવે 3π/2 આગળ. તો 3π/2 એટલે ઓમેગા ટીની જગ્યાએ 3π/2, તો અહીંયા 3π/2 સાઇન 3π/2 -1 એટલે આ થઈ જવાનું -Vm. તો 3π/2 આગળ વોલ્ટેજ વિરુદ્ધ દિશામાં મહત્તમ, પણ જો અહીં 3π/2 વત્તા 1π/2 એટલે 4π/2 અને 4π/2 એટલે 2 દુ 4, તો સાઇન 2π અને 2π આગળ અને 0 આગળ સાઇનની કિંમત સરખી જ હોય. તો 0 આગળ 0 હતી તો 2π આગળ 0 જ, સાઇન 2π 0, તો 0 ગુણ્યા બધું 0, તો પ્રવાહ 0 થાય. તો જો અહીંયા પ્રવાહ 0 થશે
તો જો આ પ્રવાહ ઊંધી દિશામાં મહત્તમ હતો એ ઘટીને 0 થયું, પણ વોલ્ટેજ ઊંધી દિશામાં મહત્તમ થયું, તો જો એ વોલ્ટેજ મહત્તમ થયું. બોલો હવે આગળ ગણતો નથી. 2π આગળ પાછું શું થવાનું? આ 0 થવાનું અને આ ધન મહત્તમ થશે. જો પ્લસમાં, કારણ કે 0 તો થઈ ચૂક્યો છે તો ધન થશે. એટલે જો 2π આગળ પ્રવાહ મહત્તમ થાય અને વોલ્ટેજ 0 થાય, એટલે આ જે પીળી લીટીથી દોર્યો પ્રવાહનો આલેખ છે અને આ વોલ્ટેજનો આલેખ છે. એટલે જો આલેખો બહુ ધ્યાન રાખવાનું. ગઈકાલના ઇન્ડક્ટરના લેક્ચરમાં શું હતું? પ્રવાહ પાછળ, વોલ્ટેજ આગળ હતું. આમાં પ્રવાહ આગળ, વોલ્ટેજ પાછળ છે અને અવરોધમાં બે સાથે હતા. એટલે જો તમે આલેખો વાંચશો તો તમને એવું લાગશે કે બધું મંગાતી જ જાય અને આવે, કોઈક બે તરંગો છે, પણ એવું નહીં. સમજી વિચારીને આ દોરવાનું છે. જો હવે આપણે પેલા ફેઝર ડાયાગ્રામો દોરીએ મિત્રો. ધારો કે કોઈ t1 સમય, જો t1 સમય વાત કરીએ તો t1 સમયે ઓમેગા t1 થાય, તો આપણે જો આ ઓમેગા ટીની કિંમત કોઈ t1 સમયે વાત કરું તો t1 સમયે આ ઓમેગા t1 થાય. તો જો એ t1 સમયે વોલ્ટેજ આટલો છે મિત્રો, સોરી હા વાદળી લીટી વોલ્ટેજ, તો જો વોલ્ટેજ આટલો છે પણ એ વખતે પ્રવાહ આટલો છે, તો જો આપણે એમનો ફેઝર ડાયાગ્રામ દોરવો છે મિત્રો, તો જો t1 સમયે વોલ્ટેજ આટલો છે તો વોલ્ટેજ આટલો છે, પણ એ જ વખતે પ્રવાહ આટલો છે મિત્રો. જો પ્રવાહ આટલો છે, જો વોલ્ટેજની કળા ઓમેગા t1 હોય તો તમારે x અક્ષ સાથે ઓમેગા t1 જેટલો ખૂણો લઈ, x અક્ષ સાથે ઓમેગા t1 જેટલો ખૂણો લઈને વોલ્ટેજનો ફેઝર દોરવાનો. તો ધારો કે મેં આ વોલ્ટેજનો ફેઝર દોર્યો, કેટલો ખૂણો લઈને? ઓમેગા t1. તો આ વોલ્ટેજનો ફેઝર. જો તમે એનો આ વાયક્ષ ઉપરનો ઘટક લ્યો તો આ વાયક્ષ ઉપરનો ઘટક એટલે આટલી લંબાઈ એ, જો આ ઓમેગા t હોય તો આ ઓમેગા t1, તો સામેની બાજુ તો એ શું આવે? Vm સાઇન ઓમેગા t1 આવે, જે તમને t1 સમયે વોલ્ટેજનું મૂલ્ય બતાવશે. પણ જો આપણે જાણીએ છીએ કે પ્રવાહ π/2 જેટલો આગળ, તો અહીંયા આનાથી π/2 જેટલો આગળ જઈને પ્રવાહ દોરી આવવાનો, તો એ 90નો ખૂણો આગળ વધારો અને પ્રવાહનો ફેઝર દોરી આવવાનો. તો જો પ્રવાહનો ફેઝર આમ આવશે તો પ્રવાહ આઈનો ફેઝર, પ્રવાહ આઈનો ફેઝર જે વોલ્ટેજ કરતો π/2 જેટલો આગળ નીકળી ગયો છે. અને જો અહીંયા તમે આ પ્રક્ષેપ લો અથવા ઘટક શોધી કાઢો તો એ શું આવશે? પ્રવાહનો ઘટક. પણ આ આખો ખૂણો ઓમેગા t1 પ્લસ π/2, એટલે એ ઘટક આવશે Im સાઇન ઓમેગા t1 પ્લસ π/2, જે t1 સમયે પ્રવાહનું મૂલ્ય બતાવશે. તો આને Im સાઇન ઓમેગા t1 પ્લસ π/2 કહેવાય, પહેલાંને Vm સાઇન ઓમેગા t1 કહેવાય. તો આ વોલ્ટેજનો ફેઝર, તો આ પ્રવાહનો, કારણ કે જો પ્રવાહ આટલે છે એટલે પ્રવાહ આટલે આવે, વોલ્ટેજ આટલે છે એટલે, અને વોલ્ટેજની કળા ઓમેગા t1, તો આપણે ઓમેગા t1 ખૂણો બનાવવાનો. તો પહેલાંનું ઓમેગા t1 પ્લસ π/2, તો ઓમેગા t1 તો છે ને, બીજો π/2 આમાં આગળ જો તો આખો ખૂણો ઓમેગા t1 પ્લસ π, તો આ ફેઝર કહેવાય. એટલે જો તમને આખો પ્રશ્ન પૂછાય કે પ્રવાહનું સૂત્ર મેળવો અને આલેખો સમજાવો, તો આ આલેખો દોરવા પડે અને આ દોરવું પડે. આ બધું ગણી ના બતાવો તો ચાલે, કારણ કે હવે વારંવાર આપણને આવડી ગયું છે, એટલે આવું કોઠો બનાવીને ગણવાની જરૂર નથી. પણ આ તો તમને સમજણ પડે એટલે મેં કોઠો દોર્યો છે. તો બોલો ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ રીતે તમારે આલેખો દોરવા પડે. ખ્યાલ આવી ગયો? દરેકને ખબર પડવી જોઈએ, બરાબર? ઓકે, તો આ ધ્યાન રાખજો મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ત્રણેય પ્રશ્નો અલગ અલગ ભણ્યા, માત્ર અવરોધ, માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર, મેં ત્રણેય ત્રણની સમરી લખી છે. તો તમે આનો સ્ક્રીનશોટ લઈ
અને આ વસ્તુ તો ખાસ લખી દેજો, અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. એટલે આ વસ્તુ તમે ખાસ લખી દેજો તમારા ચોપડાની અંદર. આ બધી જ ચર્ચા આપણે કરેલી છે એ ત્રણેય એક સાથે મેં જોડે લખેલું છે, જેથી તમને ખબર પડે. બરાબર. આ મહત્તમ પ્રવાહ એટલે કે પ્રવાહનો કમ વિસ્તાર કહેવાય, આ અવરોધ કહેવાય, આ અવરોધ કહેવાય, આ અવરોધ કહેવાય. પણ આ બધું તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને લખી દેજો ખાસ. અને આ તૈયાર થઈ જ જવું જોઈએ. આ પાઠમાં આ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો.